प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को। करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन। धन्य श्री देव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति। श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को। पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साची तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला प्यारा प्यारा सुंदर साची प्रणाम। आओ अमृतनी एक बूंद आत्मानो आहार। शरीरनो पण आहार होय, आत्मानो पण आत्मानो पण आहार होय, आँखनो पण आहार होय, काननो पण आहार होय। बधा जना अलग अलग आहार होय। कोईने जोईने तृप्त थई जता होय तो ए आँखनो आहार कहेवाय। कई सांभळीने तृप्त थई जता होय तो काननो आहार कहेवाय। અને આ તો આપણે શ્રવણ કરી અને આત્માને તૃપ્ત કરીએ છીએ એટલે આત્માનો આહાર એ તૃપ્ત થઈ જાય। ઇન્દ્રાવતીએ વાણીની અંદર કીધું કે ક્યો મહેર મુझ પર ભઈ જો એથી દિલ में शक मैं जानी मौज महबूब की वह देत आप माफक। આપણે બધા એ સુંદર સાથ છીએ પરમધામની મોજ માણવા વાળા। કારણ કે સતત આપણી ખોજ ક્યાં હોય? સંતોએ વાણીમાં કીધું ને, મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે
અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે રે, મોજ મારે મોજ મારે મોજ મારે રે. અગમ અગોચર અલખ ધણી ની ખોજ મારે, જેને અગમ કહ્યા છે, અલખ કહ્યા છે, એવા ધણીની સતત ખોજ હોય. અને ખોજ ક્યારે થાય કે જ્યારે આપણે શ્રવણ કરીએ ને ત્યારે આપણા દિલને પ્રોત્સાહન મળે કે ના, હજુ આમાં કાંઈક છે. દરિયાની કાંઠે જતા હોય અને આમ સેજ હજુ તમે પગ મૂક્યો હોય, ત્યાં શંખલા મળે, છીપલા મળે, તો તમને થોડુંક એમ થાય કે એક ડગલું આગળ જાઓ ને તો હજુ આનાથી મોટો શંખ મળશે, એવું થાય. એમ આમાં પણ તારતમમાં હવે પેલા મોહજલની વાત, એમાં આપણે બેઠા હોય, બેઠક કરી હોય, 17 ચોપાઈ ખૂબ એટલે ખૂબ સમજવા જેવી છે. એના વગર રાજ્ય મહારાજને ઈશ્કને સાહેબી સમજાવવાની જ નથી. એ 17 ચોપાઈ સમજાઈ જાય અને મારું હૃદય પરિવર્તન થઈ જાય. એ 17 ચોપાઈ પહેલી, હવે પહેલા મોજલથી લઈ અને જ્યારે ધણી ધણવટ કરે ત્યારે અપરંપાર કૃપા થઈ જાય. આગળથી ઈશ્કને સાહેબી દેખાવા લાગે અને પછી એમ થાય કે હવે ચાલો પ્રેમ સેવામાં જઈએ. સુખ દુઃખનો અનુભવ કર્યા પછી એમ થાય કે હવે પ્રેમ સેવામાં જઈએ, જે વ્રજની અંદર આપણે સાથે રાજ્ય મહારાજની સાથે રહી અને લીલા કરી હતી. કેવો મહેર મુજ પર ભઈ, ઇન્દ્રાવતી કહે છે કે જો એથી દિલ મેં શક, કે સદગુરુ મહારાજ મારી ઉપર આટલી મોટી તમે મહેર કરી કે મારા દિલની અંદર તો શક હતી. મેં જાની મોજ મહેબૂબ કી, પણ એ શંકાને હટાવી દીધી, હું બેશક થઈ ગઈ. ત્યારે એક એક મોજ ગણવા લાગી, માણવા લાગી. ઇન્દ્રાવતી ગણવા નહીં, માણવા લાગી એક એક મોજ. અને વહ દેત આપ માફક, એ છેલ્લું ચરણ છે, સમજવાનું બહુ, કે જેવી મારી આગળની ચાલ એવી પરમાત્માની કૃપા, કૃપા માફક કરની અને કરની માફક કૃપા વાણીમાં છે. મેં જાની મોજ મહેબૂબ કી વહ દેત આપ માફક. મારા અંદર કેટલું પરિવર્તન આવ્યું તારતમ લઈને, એ પ્રમાણે હું મોજ માણી શકું. નહીતર એની એ સ્થિતિમાં હોય તો કદાચ તમને એર કન્ડિશન રૂપમાં રાખે ને તોય તમને ખબર ન પડે કે આ પરમાત્માની કૃપા છે. એમ એ શબ્દ મુખથી નીકળે જ નહીં, પણ એની કૃપા હોય ને ત્યારે એક હવાના જકોરામાં પણ તમને એની મોજ દેખાય, સૂર્યના તાપમાં પણ તમને એની મોજ દેખાય કે વાહ, ધણી સમયસર ઉદય થયા, બધાને અજવાળું કરી દીધું. એટલે ખાલી એ મોજને જુઓ ને તોય પરમાત્માને યાદ આવે. એને જ કહેવાય તુજે દેખના ઈબાદત, तेरी याद बंदगी है. तुझे देखना इबादत, तेरी याद બંદગી હે. તને જોવાથી જ ભક્તિ થઈ જાય, તને યાદ કરવાથી મારી બંદગી ભક્તિ થઈ જાય, સેવા થઈ જાય. તુझे कैसे भूल जाऊं, तू तो मेरी जिंदगी है. तुझे देखना इबादत, मेरी याद तेरी याद बंदगी है. कि तुझे कैसे भूल जाऊं, तू तो मेरी जिंदगी है. कौन हमारू जीवन, कि इन पांव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन, पल न वालू निरखू नेत्रे मेरे जीव के यही जीवन. जीवना जीवन कौन छे, कौन छे, तू तो मेरी जिंदगी है. અમારા ધણી જ અમારી જિંદગી છે. છીએ સંસારમાં, પરિવારમાં બધાના ઓથથી એકાબીજા જીવી રહ્યા છીએ, પણ એ સાચી જિંદગી તો પરમાત્માની ઓટ હોય ને, સપોર્ટ હોય ને તો છે. અને એક એક જીવ ઉપર સપોર્ટ છે, એક એક જીવ ઉપર મહેરબાન છે પરમાત્મા.
પણ એ માત્ર ને માત્ર અનુભવવાની જરૂર છે. આટલું સરસ શરીર આપ્યું, શરીરની અંદર બધી જ ઇન્દ્રિયો એકદમ સશક્ત કામ કરે એવી એક્ટિવ. એવું નથી ઓછું સંભળાય છે. ઓછું સંભળાતું હોય ને એને પૂછી જોજો. એવું નથી ઓછું દેખાય છે. બધું જ બરાબર છે. પણ એક વાત કહું, તમને દુઃખ લાગશે, સમજાય છે ઓછું. હે ને? આ એક પ્રોબ્લેમ છે. બધી જ ખબર છે, સંભળાય છે બરાબર, દેખાય છે બરાબર, ચલાય છે બરાબર, બોલાય છે બરાબર, પણ એક સમજાય છે કમ. અને જો સમજાઈ જાય તો એ મોજમાં રહેવું થઈ જાય. એટલે આ સમજવા માટે જ સવારમાં રાજજી આપણને સમજાવવા માટે અને આપણે સમજી જાય એના માટે એક જ બૂંદ લઈ અને આવે અમૃત નહીં. કે દરરોજ થોડું કરતા કરતા એનો અભ્યાસ દરરોજ એ કરે ને એટલે નિશાન છૂટી જશે, એ લાયક બની જશે. એટલે નહીતર આપણે આ દુનિયાની અંદર લાયક છીએ? પરમાત્માની મહેરને પાત્ર આપણી કરની પ્રમાણે, હું કહું મારી કરની પ્રમાણે હું પાત્ર છું પરમાત્માની કૃપાની, મારે વિચાર કરવાનો હોય. मैं तो नहीं हूँ कामिल, तेरा प्यार कैसे पाऊं, છે ને? मैं तो नहीं हूँ काबिल, तेरा प्यार कैसे पाऊं, हम जैसे लाखों तुझ पर कुर्बान जिंदगी है, तुझे देखना इबादत, तेरी याद बंदगी है. कि मैं तो नहीं हूं काबिल, तेरा प्यार कैसे पाऊं. ઇન્દ્રાવતીએ કાલે કીધું ને કે મેં તો ઉપદેશ ઉપર હું ચાલી, મેં જીવનમાં કાંઈ ઉતાર્યું નહીં, મને કાંઈ સમજ પણ પડી નહીં, જેવું હતું એવું કહી દીધું. એમ આપણે પણ જેવા હોય ને એવું જ કહી દેવાય, મજા આવે. રાજજીને મજા આવે, એને ખબર પડી જાય કે ના આ તકલીફ છે, હાલો આને આટલું આપી દો. પણ છુપાવીએ રાજજી પાસે, અને જે ન કરતા હોય એ પણ કહી દે. તો રાજજીને નથી ખબર, એને રાજજીને સાચું કયો તોય ખબર છે ને ખોટું કયો તોય ખબર છે. રાજજી મહારાજ તો તન કી જાને, મન કી જાને, દિલ કી જાને, ચોરી એ પણ જાને અને એ પણ જાને કે તમે પુષ્ટમાં છો, પ્રવાહમાં છો કે મરજાદમાં છો. રાજજીને બધી જ ખબર હોય. એટલે इंद्रावती कहे मैं तो नहीं हूं काबिल, तेरा प्यार कैसे पाऊं, हम जैसे लाखों तुझ पर कुर्बान जिंदगी है. અમારા જેવા લાખો કરોડો કુરબાન જિંદગી છે ને? કેટલા? એવું નથી કે હું એક જ પરમાત્માનું ભક્તિ કરું છું, એક જ ભજન કરું છું. અરે બધા જ કરે છે, પોત પોતાની સમજ પ્રમાણે બધા જ કરે જ છે. પણ એ જે પરમાત્માએ કીધી એ પ્રમાણે કરે તો એ સીધી જ લાઈનમાં ભક્તિ કરો. એ તો તમે છે ને કે તમે નફરતથી કરો કે પ્રેમથી કરો, ભક્તિ કરો. કંસે નફરતથી કરી. કૃષ્ણ જ્યારે હજી જન્મ્યા નહોતા ત્યાંથી એનું નામ એના મુખમાં આવી ગયું કે દેવકીનો 8મો બાળ મારો કાળ છે. એની દ્રષ્ટિ ત્યારે હતી કે હજી એક પણ બાળક જન્મ્યો નહોતો, દેવકી હજુ સસુરાલ જઈ રહી હતી. ત્યારથી જ એ કૃષ્ણનો ભક્ત બની ગયો હતો. ભલે એને વિરોધાભાસમાં ભક્તિ કરી, વિરોધ થઈ અને ભક્તિ કરી, વિરોધી માનીને, દુશ્મન માનીને ભક્તિ કરી, પણ એનો ઉદ્ધાર કૃષ્ણએ કર્યો કે ન કર્યો? એની જાતે એને માર્યો. એ કેટલો કૃપાપાત્ર હશે. રાવણ તમે જુઓ, રામ અને રાવણની એક રાશિ, કંસ અને કૃષ્ણની એક રાશિ. કોણે શું કર્યું એ આપણે જોવાનું છે. રાવણ સીતા માતાને લઈ ગયો અને ત્યારથી એને રામ દેખાતા હતા. માતાએ કીધું મારા પતિ મને શોધતા શોધતા આવશે ત્યારે તારું મૃત્યુ નિશ્ચિત છે, તું મને છોડી દે. પણ એ જગદંબા એ ભવાનીને લઈને ગયો, પણ એની મર્યાદામાં રહ્યો. એટલે કબીર સાહેબે કીધું
કે કબીરા અપને રામ કો રીજ ભજો કે ખીચ, ઉલ્ટો સુલટો ઉગહી જો ખેતર મેં બીજ. કે તમે તુલસી અપને રામ કો રીજ ભજો કે ખીચ, કે તમે પરમાત્માને રીજીને ભજો કે ખીજીને ભજો. ખેતરમાં તમે દાણા વાવતા હોય તો આપણે વણીમાં દાણા ઓળતા હોય તો ખબર નથી પડતી દાણો ઊંધો પડશે કે ચત્તો પડશે. એ તો એની રીતે જતું જ હોય, વાવેતર થતું જ હોય. પણ ઉલટો સુલટો ઉલટો હોય તોય એ ખેતરમાં બીજ તો ઉગે જ. પણ એક બીજ એ ન ઉગે કે જે બીજ સડી ગયું હોય એ બિલકુલ ન ઉગે. ઉલટું હોય તો ન ઉગે એવું નથી, ઉગે જ. એમાં ભક્તિ પરમાત્માની ગમે તે રીતે કરો પહોંચે જ. પણ તમારે ફળ જોતું હોય તો પુષ્ટ ભાવમાં સાત્વિક રીતે આપણે કરવી પડે. ભક્તિ તો બધી ફળે જ, પણ સાત્વિક ભાવ અને પુષ્ટ ભાવમાં કરેલી ભક્તિ પરમાત્મા સુધી લઈ જાય છે. એટલે કીધું કે તુજે દેખના ઇબાદત તેરી યાદ બંદગી હૈ, તુજે कैसे ભૂલ જાઉં તું તો મેરી જિંદગી. અમારું જીવન, ઇન્દ્રાવતીએ કીધું મેરે જીવ કે એ જીવન. એના શ્યામાજીના ચરણ અમારી ઇન્દ્રાવતીનું જીવન બની ગયું. અને કાલે વાત થઈ હતી કે અમારી શ્યામા મહારાણી સુધી આપણે પહોંચી જશું. શ્યામા મહારાણી બાઈજુરાજ મહારાણીના ચરણોમાં પ્રાર્થના કરશું એટલે રાજજી સુધી તે પહોંચાડી દેશે. એ મીડિયેટર છે બ્રહ્મપ્રિયાઓના, એ બ્રહ્મપ્રિયાઓના લીડર છે. એની અંદર સમાતી જશું એક એક કિરણ, એક એક કિરણ સમાવાની શ્યામાજીની અંદર, અને શ્યામાજી સમાશે રાજજીની અંદર. બધા જ કિરણ એની અંદર સમાહિત થઈ જશે. શ્યામાજી મહારાણી હમારી પ્રાર્થના પહોંચાડી દેશે. તે કિક હર્જ પહોંચત હે જો ભેજીએ પાક દિલ. પણ એ અરજી એવી રીતે કરવી જોઈએ. કાલે આપણે દર્શન કર્યા અમારી મહારાણી જૂના સોળે શિણગાર સજી અને બેઠા હતા, બાહો ફેલાવીને બેઠા હતા કે ક્યારે અમારી બ્રહ્મપ્રિયા આવે, મારી સખી આવે ને હું એને ગળે મળું. જો આ ભાવ આવી જાય ને, માત્ર આપણે ગાદીના દર્શન અને મુકુટના દર્શન કરતા હોય ને તો ના, ત્યાં બેઠેલા સાક્ષાત સ્વરૂપના દર્શન કરતા હોય કે આ શ્રીજી છે, આ બાઈજુરાજ મહારાણી છે, મારી સાથે સાક્ષાત વાત કરે છે. હું લાઈનમાં ઊભી છું દર્શન કરવા માટે તો ઈશારા પણ કરે છે. આ અનુભવવાની જરૂર છે, આ અંતઃચક્ષુથી જોવાની જરૂર છે. અને ક્યારે જોઈ શકીએ કે તારતમથી આપણે બધા જ રોગ મટાડી દીધા હોય ને ત્યારે આ દર્શન આપણે આવી રીતે કરી શકીએ. તારતમના માધ્યમથી આપણે નિરોગી થઈ ગયા હોઈએ, દવા લેતા લેતા પણ આપણે નિરોગી ન થાય તો એ ભૂલ આપણી છે. પણ બરાબર વ્યવસ્થિત ડોઝ લીધા હોય અને પરહેજ પાડી હોય તો નિરોગી બની જ જઈએ. પણ પરહેજ ન કરીને એટલે અમુક અંશ રોગ રહી ગયો હોય એટલે એ ન દેખાય, પણ બિલકુલ નિરોગી થઈ ગયા હોય તો શ્યામા મહારાણી અમારી બાઈજુ, અમારી મલ્લિકા અમારી સાથે વાત કરે. અને આપણે તો કાલે વાત થઈ હતી, આપણે સુરતના સુંદર સાથ, કેટલા સૌભાગ્યશાળી હર ગુરુવારે જઈએ બાઈજુરાજ મહારાણીના દર્શન, એના આશીર્વાદ, એમની સાથે વાતચીત. અને જે દૂર છે ને એને તો આવવું પડે બિચારાઓને સ્પેશિયલ ટિકિટ લઈને, પણ છતાંય પુષ્ટ ભાવમાં સુરતના સુંદર સાથ નથી પહોંચતા ને એની પહેલા એ પહોંચી જાય છે. એ આપણને ખબર છે. દૂર દૂરથી આઠમના દર્શન કરવા આવે છે, સુરતના પ્રોપર સુંદર સાથ નથી પહોંચતા લોકલ, એની પહેલા એ સુંદર સાથ પહોંચી જાય છે. એ કેટલી બાઈજુરાજ મહારાણી દયાળુ હશે ત્યારે એ સુંદર સાથ દૂર દૂરથી આવે છે. એટલે કહેવાય છે ને કે દ્રષ્ટાંત છે ભાઈ એક, કે જુનાગઢમાં તમે જાઓ તો જુનાગઢ વાળાને ગિરનારની એટલી કિંમત ના હોય, એને પાસે જાય તો પાણા જ દેખાય.
પણ દૂરથી આવે ને એને કંકરમાં પણ શંકર દેખાય. એવું છે. આપણે છીએ નજદીક, એકદમ નજદીક છીએ, પણ જેટલા દૂરથી આવે છે ને એની અંદર જેટલો ભાવ છે ને, અને જે કષ્ટ સહન કરીને આવે છે ને, આપણને કષ્ટ નથી. બિન કસની બિન ભજન દિયો ધામ ધની ખસન. આપણને શું ભાવ છે ખબર છે? બાયજુરાજ મહારાણી તો અમારા ઘરમાં જ છે, અમારા દિલમાં જ છે. મહામંગલપુરી ધામ અમારું ઘર છે. આપણે એકાબીજાને પોઝિટિવથી સમજી લઈએ ને તો ખૂબ આનંદ આવે. કાલે 2 દિવસ ચર્ચામાં આપણે વાત શ્રવણ કરી સંતોના મુખારવિંદથી, કે કાલે જ કે કોઈ એમ કીધું કે મને આ શોભા મળી છે તો એ રાજ્યની કૃપા છે. એમ સામેવાળાને સમજી લેવામાં શું વાંધો? આ એક સવાલ છે કે આ બેનને જે કૃપા મળી છે, એ શોભા મળી છે, એ રાજ્યે શોભા આપી છે. કેટલી કસની સહન કરી અને એને પ્રાપ્ત કર્યું છે, અને રાજ્યે એને શોભા આપી છે અહીં સુધી. તો મારે ને તમારે સ્વીકારી લેવામાં શું વાંધો? એને સ્વીકારી લીધું, શોભા મળી છે. અને એ પણ જો મને કદાચ સ્વીકારવામાં વાંધો હોય તો એ સ્વીકારી લેશે કે ના, એને એવી શોભા મળી છે. સમજાઈ ગઈ વાત? એને એવી શોભા મળી છે, મને આવી શોભા મળી છે. બેઉના વિચાર પોઝિટિવ રાખવાના, નેગેટિવ નહીં રાખવાના. ત્યારે રાજ્યની અપરંપાર કૃપા થાય. અમારી ઇન્દ્રાવતી કાલે કહેતી હતી કે કાંઈ કરતા નથી, ભજન નહીં, કીર્તન નહીં, અને સદગુરુ મહારાજના આદેશ અનુસાર હું ચાલી અને એ પ્રમાણે કહેવા લાગી. પણ આગળ કહે છે, અબ આયા બખત રહેની કા, રાત મેટ હુઈ ફજર. હવે રહેવાનો સમય આવી ગયો. કહેવા વાળા કહીને થાકી ગયા, સાંભળવા વાળા સાંભળીને, આ તો એક એક્ઝામ્પલ આપું છું, થાકી નથી ગયા કોઈ, હજુ ચાલુ જ છે, કોઈ થાક્યા નથી. ભલા બ્રહ્મવાણી કહેવામાં આજ અડધો કલાક કહું છું, 2 કલાક બેસું તોય ન થાકીએ. શું કામ થાકીએ? આપણા ઘરની વાત અને આપણા ધણીની વાત કરતા થાકી જઈએ? ના. પણ કહેની સુનની ગઈ રાત મેં, અબ આયા રાત મેટ હુઈ ફજર, અબ વખત આયા રહેની કા. હવે રહીને બતાવવાનું છે. ઇન્દ્રાવતી કહે છે હવે વ્યવહારમાં ઉતારી આચરણમાં લઈ આવવાની ખૂબ જરૂર છે. રાત મેટ હુઈ ફજર, અજ્ઞાન રૂપી અંધારું, અજ્ઞાન રૂપી આવરણ હટી ગયું, અને હુઈ ફજર એટલે સવાર થઈ ગયું. દીપક અંધારું હોય એક કમરામાં, અને તમે એક નાની એવી માચિસની તીલી લઈ અને તમે જગાવો, પછી એને શું કહેવાય? અજવાળું ને. એમ એટલે દિન ત્રિલોક में होती बुद्ध सुपन, सो बुद्ध जी बुद्ध जागृत ले प्रगटे पूरी नवतन. એટલે જાગ્રત બુદ્ધિનું જ્ઞાન લઈ અને આવ્યા, કીધું કે રાત મેટ હુઈ ફજર, અબ કેની રહેની હુઆ ચાહે. હવે ઉપદેશ આચરણ દ્વારા ચરિતાર્થ કરવાનું છે. મેં કેટલી માત્રાની અંદર તારતમ લીધો, કેટલી માત્રાની અંદર તારતમ લીધો, એને ચરિતાર્થ કરવાનો છે. 2 શબ્દ છે, એક ભજન અને એક ભોજન. ભજન અને ભોજન મિલતો જ શબ્દ છે ને, પણ ભોજનમાં માત્રા છે. બાજુમાં પણ ભની બાજુમાં માત્રા છે, અને ભની ઉપર પણ માત્રા છે, એટલે બની ગયું ભોજન. અને ભજનમાં કોઈ માત્રા છે નથી, ભજન એક પણ માત્રા નથી. ભોજનમાં માત્રા છે, તો એનો સંકેત એ છે, એનો સંદેશ, એનો ઉપદેશ એ છે કે ભોજન કેટલી માત્રામાં કરવું એ લિમિટેડ થઈ ગયું. ઉપર માત્રા છે એટલે કે તમે તૃપ્ત થાવ એની પહેલા 2 ગ્રાસ અડધું મૂકી અને પછી ઊભું થવાનું, એને ભોજન કહેવાય. અનલિમિટેડ છે, ઉપર માત્રા છે એટલે. પણ ખબર પડવી જોઈએ કે મારે આટલી જ માત્રામાં લેવાનું છે. અને ભજન એમાં માત્રા છે,
અનલિમિટેડ થઈ ગયું. એમાં કોઈ માત્રા જ નથી. ગમે એટલું ભજન કરો, આખો દિવસ ખાતે પીતે ઉઠતે બેઠતે સુપન સોવત જાગ્રત, દમ ન છોડે માં સુખ જાકે અસલ હક નિસ્બત. ભજન ગમે એટલું કરો, તમે તૃપ્ત ન થાવ. એક ભજન કામ કરતા કરતા આપણે ભજન ગાતા હોય ને, આદત પાડી દો તો બહુ સારું. ક્યારે કામ 2 કલાકનું કામ તમારે 1 કલાકમાં થઈ જાય, એટલો જોશ આવે. ભજન ગાતા ગાતા કામ કરતા હોય અને એ કામ છે ને, એ કામ ન રહે સુંદર સાજી, એ સેવા થઈ જાય. જ્યારે તમારા મુખમાંથી મહેરસાગરના પાઠ હોય, મહેરસાગરનું ગાયન તમે કરતા હોય, કે તમે કોઈ વાણી ગાયન કરતા હોય, કે તમે કોઈ ભજન ગાયન કરતા હોય, એ શું છે બધું? વાણી સંદર્ભિત જે પણ કાંઈ કાર્ય છે એ બધી સેવા છે. અને એ સેવામાં, કામ સેવામાં પરિવર્તિત થઈ જાય. એટલે જ સદગુરુએ વાણીમાં કીધું, ઇન ઉલટી સે ઉલટાય કે પિયા પ્રેમે કરે સન્મુખ. આ ઉલટીને ઉલટાવી દેવાની અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એની કામ મૂકો પડતું અને એમ કહો કે હું સેવા કરું છું, તો તમારી આનંદનો પારાવાર નહીં રહે. ભલે તમે તમારા ઘરમાં કરતા હોય, પણ કયા ભાવથી કરતા હોય કે આ ઘર રાજ્યનું છે, મંદિર છે, અને આ ઘરમાં મારા રાજ્યને ગમે એટલે હું સાફ સફાઈની સેવા કરું છું. મારા રાજ્યને શું ગમે છે? એને કચરો જરાય ગમતો નથી. એને બિલકુલ સાફ હોવું જોઈએ આ ઘર અને આ ઘર 2. એટલે ત્યારે જ કહે ને કે મેરા આપકી કૃપા સે सब काम हो रहा है, करते हो तुम पिया जी, मेरा नाम हो रहा है, पतवार के बिना ही मेरी नाव चल रही है, हैरान है जमाना मंजिल भी मिल रही है, करती नहीं मैं कुछ भी, सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. પછી તમારા શરીરમાં, ભૌતિક શરીરમાં, સાંસારિક શરીરમાં ગમે એટલી તકલીફ હશે, પણ ભજન કરતા કરતા સેવા કરશું ને એટલે એ હરણ કરી લેશે. શેનું? દુઃખનું હરણ કરી લેશે. સવારમાં દરરોજ આપણે કહીને અશુભ હરણ મંગલકરણ. એ શબ્દ કેના માટે છે સુંદર સાજી? ખાલી બોલવા માટે છે? અશુભ હરણ મંગલકરણ, કે તમે અશુભને બધાને હરણ કરી લ્યો અને મંગલ કરો ધની શ્રી દેવચંદ્રજીના. અને બધું જ હરણ કરી લઈએ, પણ જ્યારે આપણે નામ લેતા લેતા આપણે કરતા હોય ને કામ, એટલે આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ. એ તો કરતા તો એ છે, એની મરજી વગર આમ આંગળી પણ ન થાય. એટલું ધ્યાન રાખી અને અંદર એક એક યંત્રને ચલાવે છે. જગતમાં કેટલા જીવ છે? ગણતરી છે? નથી. અસંખ્ય જીવો એક એકની અંદર બેસી અને એનું સંચાલન કરે છે. એ કરતારને તમે ઓળખી લ્યો. એટલે કીધું કે કરી તો જુઓ તમે, કરી તો જુઓ મારો વાલો, કરે એવું કરી તો જુઓ, કરી તો જુઓ તમે, કરી તો જુઓ મારો વાલો, કરે એવું કરી તો જુઓ. બાગ બગીચા વળી વન રાતે વનમાં, ફૂલડામાં ફોરમ ભરી તો જુઓ મારો વાલો, કરે એવું કરી તો જ. અસંખ્ય, એક બગીચામાં જાવ ને, કલરના અસંખ્ય ફૂલ હોય, પણ બધામાં એક સરખી સુગંધ હોય?
ના, ગુલાબમાં અલગ, મોગરામાં અલગ, જુઈમાં અલગ, અલગ અલગ સુગંધ. અને જમીન તમે જુઓ, એક જ જમીનની અંદર, એક જ ક્યારીની અંદર તમે 5 રોપા ગન્ના એટલે શેરડીના વાવ્યા હોય, 5 મરચીના વાવ્યા હોય, 5 કારેલાના વાવ્યા હોય, જમીનમાં એક જ સરખું પાણી મળે, એક જ સરખું પાણી મળે, એક સરખું ખાદ મળે, પણ શેરડી મીઠી, મરચું તીખું, કારેલું કડવું. જ્યારે આ ખબર પડી જાય ને કે કેટલો મોટો મારો કરતાર, મારો ધણી, અલગ અલગ સ્વાદ, એક જ ક્યારીમાં વાવેલા હોય, એક જ ક્યારીને એક જ ઉપવન આપણે પામ્યા જ્યાં સહિયારા જતન, પણ એ અને એક મા બાપના 3 સંતાન હોય તો એનામાં પણ એક માના કુખમાંથી અવતર્યા હોય, ત્રણેયના સ્વભાવ અલગ અલગ હોય. એમ એક જ ક્યારીને એક જ ઉપવન સહિયારું જતન કરવામાં આવે, પણ બધાના કારેલામાં કડવો સ્વાદ ભરે, મરચામાં તીખો સ્વાદ ભરે, શેરડીમાં મીઠો સ્વાદ ભરે. આ શું છે? આમાં જ ઓળખ કરવાની જરૂર છે, અને આમાં જ ઈશ્ક અને સાહેબી જોવાની જરૂર છે. આ કેના માટે બનાવ્યું? અચંબામાં પડી જાય આપણે કે અમારા ધણીનો પ્રેમ વરસી રહ્યો છે આ જગતની અંદર, અને પ્રેમનો પુંજ લઈ અને પોતે પોતાનું સ્વરૂપ તારતમ્યમાં પરિવર્તિત કરી અને આવ્યા, અને એક એકના દિલની અંદર બિરાજમાન છે. હું ને તમે કહી છીએ, અર્શ તુમ્હારા મેરા દિલ હૈ, નથી કહેતા? ક્યાં બિરાજમાન છે કે તુમ આયે કરો આરા, સેજ બિછાવું રૂચ રૂચ કે, પણ એ સેજમાં, એ સેજ જે મેને તમે બિછાવી છે ત્યાં એક જ સેજિયામાં, એક જ સેજિયા છે, અને એમાં કા તમે સુવો કા હું શું, તમે નહીં, તમને તો નહીં જ કહું, હું જ કહીશ, કા હું સૂઈ જાઉં અને કા મારા ધણી સૂઈ જાય. હું નીકળી જાઉં તો મારા ધણી સૂઈ જાય. એટલે ઇન્દ્રાવતી કહે છે, અબ વખત આયા રહેની કા, રાત મેટ હુઈ ફજર, અજ્ઞાન રૂપી રાત્રિ ગઈ, અંધકારમય રાત્રિ ગઈ, અને હવે ફજર થઈ ગઈ, એક જ્ઞાનમય રાત્રિ સવાર થયું. અબ કહેની રહેની હુઆ ચાહે છોડ દુની લે અરસ નજર, હવે સંસારમાંથી દ્રષ્ટિ હટાવી દૂર કરી અને પરમધામ તરફ લગાવી દઉં. ઇન્દ્રાવતી કહે છે. કાલે ઇન્દ્રાવતી કહે કે આપણે કેવું જોઈ સુંદર સાજી, આપણને એમ નથી થતું કે હવે એક ધામ હૃદય મેં લઈ કે ઉડાઈ દીજે, અરે વાહ. अब समय आया रहने का रूह फैल को चाहे, जो होवे असल अरस की सो फैल ले हाल देखाए. હવે આચરણ વ્યવહારમાં મૂકવાનો સમય આવી ગયો છે. કહેવા માત્ર નહીં, કરવાનો સમય આવી ગયો છે. કહેવામાં અને કરવામાં ખૂબ ફરક છે. વાત તો બહુ મોટી મોટી કરતા હોય, પણ એ પ્રમાણે ચાલીએ તો રાજજીને ગમે. એ પ્રમાણે મારી ચાલ ચલગત હોય તો રાજજીને ગમે, નહીતર માત્ર કહેવામાં નહીં. ઇન્દ્રાવતી કે અબ સમય આયા રહેની કા, રૂહ ફૈલ કો ચાહે, હવે રહેવાનો સમય આવી ગયો. મારો આત્મા પણ સદગુરુના વચનોને જીવનમાં ઉતારવાનું ઈચ્છે છે. ઇન્દ્રાવતી કહે છે, હું પણ ઈચ્છું છું, તમે પણ ઈચ્છતા હશો કે હવે એના ઉપદેશને હું ગ્રહણ કરું અને જીવનમાં ઉતારું. જો હોવે અસલ અરસ કી, તેથી જે પરમધામના બ્રહ્મ આત્માઓ છે તે પોતાના આચરણ દ્વારા મનોભાવ, મનોદશાને બદલશે, પરમધામમાં લગાવશે. સદગુરુનું કામ શું સુંદર સાજી? દિશામાં, દશામાંથી દિશા બદલે, એ જ સદગુરુ. મારી દશા માનો, દશા એટલે હાલત. મારી દશા ખરાબ છે, મારી હાલત ખરાબ છે, અજ્ઞાનની અંદર છું, પણ સદગુરુ એ અજ્ઞાન રૂપી અંધકારને મટાવી અને પ્રકાશ કરે અને દિશા બતાવે. ક્યાં દિશામાં જાઓ? કોઈ આપણને પૂછતો હોય રસ્તો, કોઈ ભૂલા પડ્યા હોય તો પૂછે કે ભાઈ આ એરિયો ક્યાં આવ્યો છે, તો આપણે એમ કહીએ ને અહીંયાથી આમ જાઓ, પછી રાઈટ, પછી લેફ્ટ, પછી ત્યાંથી સીધા આપણે બતાવી દઈએ ને, તો એ ભાઈ એ રીતે એના કાનની અંદર
ખૂંચતું હોય કે આ બેને મને આવી રીતે રસ્તો બતાવ્યો છે, આ સર્કલથી રાઈટ, આ સર્કલથી લેફ્ટ, અને પછી અહીંથી સીધા જ જવાનું. એમ સદગુરુ મહારાજે નથી કીધું? તેરે બીચ પાટ ઘાટ ન તત્વ કોઈ, તું કરે પાઉં बिना पंथ, નિરંજન સે પરે ન્યારા તહાં હે હમારા કંથ. તારી વચ્ચે પરમધામ પહોંચવા માટે કોઈ ઘાટ નથી, કોઈ પાટ નથી, કોઈ તત્વ નથી. તું કરે પાઉં बिना पंथ, એક વિહંગમ પંખીની માફક તારે ઉડવાનું છે, અને નિરંજનથી પરે ન્યારા તહાં હે હમારા કંથ. નિરંજન અક્ષરથી પરે, અક્ષરાતીત ધામની અંદર અમારા ધામ ધણી બિરાજમાન છે, ત્યાં અમારે જવાનું છે. આવો સુંદર સાથજી, સમય પૂરો થઈ ગયો. અમારે ઓસ્ટ્રેલિયા ગયા છે દક્ષાબેન પડસાલા, રાજુભાઈ પડસાલા. સમયો નજીક આવી ગયો. શ્રવણ તો કરો છો, સમયમાં નથી આવવું? આવી જાઓ. આજે અશ્વની કુમાર દેહુરીમાં ઉત્સવ ચાલુ થવાનો છે. આવ્યો અવસર, સુખના કાંઈ સૂરજ ઉગ્યા. આપણા ઘરમાં એક દીકરા દીકરીનો જન્મદિવસ આવતો હોય ને, તો આપણે કેટલા ખુશ હોય. અને આ તો જગતની તારણહાર અમારી શ્યામા મહારાણી, અમારી બાયજુરાજ મહારાણીનો પ્રાગટ્ય મહામહોત્સવ આવે છે, તો આપણે કેટલા ખુશ હોય. તો આપણે સજાવી દઈએ આપણા ઘર, સાફ કરીને. તો આજે અશ્વની કુમારમાં પણ સાફ સફાઈ, દેહુરીમાં દાદાની દેહુરીમાં સેવા, કાલે શ્રી 5 મહામંગલપુરી ધામમાં સાફ સફાઈની સેવા. આપણે બધા જ ત્યાં પહોંચી જશું અને આપણા આનંદને, આપણા પ્રેમને ત્યાં ઠાલવશું. એ આપણું ઘર છે સુંદર સાથજી. તો આવો, આજનો સમય પૂરો થઈ ગયો. મળશું આપણે આવતીકાલે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.